વડોદરા એપીએમસી માર્કેટ દ્વારા છેલ્લા 12 વર્ષથી શાકભાજીના ગ્રીન વેસ્ટમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે તથા તેમાંથી નીકળતા કચરાને પ્રોસેસ કરી લિક્વિડ તેમજ પાવડર ફોર્મમાં ફર્ટિલાઇઝર બનાવવામાં આવતું હોય છે. ભારત અને ગુજરાતમાં આ પ્રકારની ઉમદા પહેલ સૌ પ્રથમ વડોદરા એપીએમસી માર્કેટ દ્વારા કરવામાં આવી હતી, જેની વધુ વિગતવાર માહિતી બાયોગેસ પ્લાન્ટના ઓપરેટર શુભાંગ ટાકલરકરજી જણાવશે. તો આવો જાણીએ. મારું નામ શુભાંગ ટાકલકર છે. અમે લોકો બેઝિકલી બાયોગેસ વેસ્ટ ટુ એનર્જીના ફિલ્ડમાં છેલ્લા 35 વર્ષથી આર્યન એસોસિએટના નામ પર અમે કામ કરી રહ્યા છે અને અમારો ફોકસ એ છે કે જે ઇન્સ્ટિટ્યુશનલ વેસ્ટ હોય છે, જેમ કે વેટ વેસ્ટ હોય, ડ્રાય વેસ્ટ હોય, તો એનું અમને મેનેજમેન્ટ અમે કરી રહ્યા છે. તો એવું જ એક ઉદાહરણ અહીંયા અમારે એપીએમસી માર્કેટ બરોડામાં અમે આ પ્રવૃત્તિ છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે. 2012માં અમે અહીંયા પ્લાન્ટ નાખ્યો હતો અને એના પૂર્વ જે છે એપીએમસીમાં જે વેટ વેસ્ટ હતું એનું કંઈ પ્રોસેસિંગ નહોતું થતું. એના પછી 2012માં અમે પ્લાન્ટ નાખ્યો તો એનાથી વેટ વેસ્ટમાંથી અમે ગેસ જનરેટ કરીએ છીએ, ગેસમાંથી પાવર બનાવીએ છીએ અને પાવરનું કેપ્ટિવ કન્ઝમ્પશન, જેમ કે પ્રિમાઇસની અંદર જ અમે લોકો જે આ પ્લાન્ટ ચલાવવા માટેનો પાવર છે અથવા તો જે સ્ટ્રીટ લાઇટ છે કે જે કેન્ટીનમાં અમુક લોકોનું જમવાનું બને છે, તો એ બધું આ ગેસ પરથી જ અમે બનાવીએ છીએ. અને આના પછી જે અમે વેસ્ટ કલેક્ટ કરીએ છીએ આખા પ્રિમાઇસમાંથી, એ વેસ્ટ અહીંયા લાવીને એનું સેગ્રીગેશન કરીને એમાં પ્લાસ્ટિકના કોઈ પદાર્થો હોય એ બધું છૂટું પાડી દઈએ છીએ અને જે ફક્ત વેજીટેબલ વેસ્ટ, ફક્ત જે ઓર્ગેનિક વેસ્ટ છે એને અમે આ પ્લાન્ટ થ્રુ પ્રોસેસ કરીએ છીએ. પ્લાન્ટમાં પ્રોસેસ કરવાથી મિથેન ગેસ, જે ઓલમોસ્ટ બાયોગેસની અંદર 50 to 60% મિથેનનું પ્રમાણ હોય છે, એ મિથેન અમે રિકવર કરીએ છીએ. મિથેન રિકવર કર્યા પછી એને જનરેટરથી પ્રોસેસ કરીને પાવર જનરેટ કરીએ છીએ. આ છેલ્લા 12 વર્ષથી થઈ રહ્યું છે અને પર ડે ઓન એન એવરેજ 100 થી 150 યુનિટનું અમે અહીંયા પાવર કરીએ છીએ. ઓલમોસ્ટ 3 થી 4 સિલિન્ડર જેટલો ગેસ ઇક્વિવેલન્ટ, એલપીજી ઇક્વિવેલન્ટ ગેસ છે એટલો અમે અહીંયા કેન્ટીનમાં સેવ કરી રહ્યા છે. અને બાકીનું અમે જે છે એ ફર્ટિલાઇઝર, જેમ કે આ ગેસ આખો બન્યા પછી જે વધારેનું મટીરિયલ બચે છે, દેટ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ ફર્ટિલાઇઝર. એટલે એમાંથી અમે લિક્વિડ અને સોલિડ ફર્ટિલાઇઝર એક્સટ્રેક્ટ કરીએ છીએ અને એ એક્સટ્રેક્ટ કર્યા પછી ખેડૂતોને એકદમ રાહત દરે, જેમ કે અહીંયા ખેડૂતો જે આવતા હોય છે એમનું માલ લઈને અહીંયા એપીએમસીમાં વેચવા માટે, તો એ ગાડી ખાલી જાય અને એમને ભાડું ડબલ પડે તો એ રિટર્નમાં અહીંયાથી ફર્ટિલાઇઝર એમના ગામ પર લઈ જાય, તો એમને એક્સ્ટ્રા જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ ના લાગે. એટલે ઘણા બધા ખેડૂતો, જેમ કે ઓલમોસ્ટ અમે જે ડેટા મેન્ટેન કરીએ છીએ એના હિસાબે ઓલમોસ્ટ વર્ષના 10 થી 12 હજાર ખેડૂતોને ફાયદો ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી એવી રીતના અહીંયાથી થતો હોય છે. અને એપીએમસીના બ્રાન્ડ પર અમે લોકો ખાતર મેન્યુફેક્ચર કરીને ગામે ગામે અમારી ટીમ છે જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરીકે ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે અમારી પાસે ઓલમોસ્ટ 6 થી 8 લોકોની ટીમ છે. એ ટીમ ગામે ગામે જઈને આનું ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. વેસ્ટ સિઝન ટુ સિઝન ચેન્જ થતું હોય છે. જેમ કે હવે હમણાં શિયાળાનો સમય છે તો શિયાળામાં વેસ્ટ ઓછું આવતું હોય કારણ કે શાકભાજી ખરાબ ના થાય, તો બટ ઓન એન એવરેજ આખા વર્ષનું અમે એવરેજ કાઢીએ તો રોજનું લગભગ 7 થી 10 ટનની આજુબાજુનું વેસ્ટ અહીંયા અમારા પ્લાન્ટમાં પ્રોસેસ થઈ રહ્યું છે. પ્રોસેસ ડેલી પ્રોસેસ છે. જે વેસ્ટ આજે નાખ્યું હોય એ ડાયજેસ્ટરની અંદર અમારું જાય એટલે અમારું 40 ડેઝ રિટેન્શન ટાઈમનું ડાયજેસ્ટર છે. તો મટીરિયલ જે આજે અંદર ગયું હોય 40 દિવસ સુધી એની પ્રોસેસ થાય. મેસોફિલિક ડાયજેસ્ટર છે અમારું. તો એમાં જે ટેમ્પરેચર ઇન્ડિયામાં તો ઓન એન એવરેજ 30 ડિગ્રીઝ મેન્ટેન થતું હોય છે, તો અમે ડાયજેસ્ટર એવી રીતના ડિઝાઇન કર્યું છે કે જે નેચરલી એનું જે ટેમ્પરેચર છે એ મળી રહે અને એનાથી ગેસ જનરેટ કન્ટિન્યુઅસ થયા કરે. તો ઇટ ઇઝ અ 24 hour પ્રોસેસ. રોજે રોજનું ગેસ જનરેટ થાય એ અમે અમારી પાસે અહીંયા 100 ક્યુબિક મીટરનું બલૂન છે. બલૂનમાં એક્સેસ ગેસ થાય તો એમાં સ્ટોર કરીએ અને જ્યારે ઓછું ગેસ જનરેટ થતું હોય તો એને સરભર કરવા માટે અમે બલૂનમાંથી ગેસ વાપરીએ છીએ. અમારે ગેસનું પ્રોડક્શન અરાઉન્ડ 350 થી 400 ક્યુબિક મીટર થાય છે. તો એમાં અમે અલગ અલગ જેવી રીતના રિક્વાયરમેન્ટ આવે, કેન્ટીનમાં કદાચ વધારે રિક્વાયરમેન્ટ આવે તો ત્યારે ગેસ ત્યાં વાપરીએ છીએ. પાવરની રિક્વાયરમેન્ટ વધી જાય તો એ રીતે અમે પાવરમાં, એટલે અમારી પાસે આખી ફ્લેક્સિબલ ટેકનોલોજી છે કે જે તે ટાઈમ પર જેની જરૂરિયાત વધારે હોય ગેસ અમે ત્યાં વાપરીએ છીએ. હું પુષ્પરાજસિંહ ગોહિલ, ઇન્સ્પેક્ટર એપીએમસી વડોદરા, સયાજીપુરા માર્કેટ યાર્ડમાં. અહીંયા અમારે 183 શોપ છે વેજીટેબલ્સની.
તેમાં શાકભાજીનો જ બધો બિઝનેસ છે. એમાંથી જે વેસ્ટ નીકળે એ વેસ્ટ અમારા અહીંયા બાયોગેસમાં ફોન કરી અને કહે કે અમારે ત્યાં વેસ્ટ છે તો અમારા ટ્રેક્ટર અહીંયાથી મોકલીએ છીએ અને કલેક્શન થઈ જાય છે અને એ જ વેસ્ટ બાયોગેસમાં યુઝ થાય છે અને એમાંથી અમે ગેસ જનરેટ કરીએ છીએ અને એ ગેસથી બાયોગેસ પ્લાન્ટ બાજુમાં વોટર રિસાયકલિંગ પ્લાન્ટ છે અને કેન્ટીનમાં ગેસ આપીએ છીએ અને રાત્રે સ્ટ્રીટ લાઇટ ચલાવીએ છીએ. અને હવે ભવિષ્યમાં જનરેટર ચેન્જ કરી મોટું કરવાનું છે અને એડમિન ઓફિસ ને બધું ચાલે એ રીતની અમારી વ્યવસ્થા કરવાની છે. પહેલાં અમે સ્ટ્રીટ લાઇટને અમે યુઝ નહોતા કરતા એટલે અમારે લગભગ રાતનું કન્ઝમ્પશન રોજનું 40 થી 50 યુનિટ થતું હતું વધારાનું. હવે એ ઓછું થઈ ગયું છે અમારે. અને કેન્ટીનમાં બી એવું હતું કે કેન્ટીનમાં જે ગેસ બીજો યુઝ કરતા હતા એની જગ્યાએ આ ગેસ યુઝ થતો થઈ ગયો એટલે એમાં બી અમારે ઓછું કન્ઝમ્પશન થઈ ગયું ગેસનું.